યાદ કરે એટલા મને જગદંબા માં તું જોગની જીઓબીપી પેટ્રોલિયમ પંપની ટીમ આવી જાવ આગળ. તમે આજે અમે સ્વાગત વિધિ અમે કરવાના છીએ હિંમતભાઈ વતીથી. અને ખાસ અમે આ કામના બિઝનેસ કરીએ છીએ એટલે અમે કંઈક અમારી કંઈક લઈને આવ્યા છીએ અપેક્ષા. તો આ નવરાત્રિની સ્કીમની સાથે સાથે આગળ બધા ઉભા અને છે અમારા ઠાકરભાઈ ચૌહાણ છે બટુકભાઈ સરપંચના નેતૃત્વમાં. તો આ ખૂબ ખુશી થવા જેવી વાત છે. અને અમને પણ જીઓબીપી પેટ્રોલિયમ તરફથી જે સ્વાગત કરવાનો મોકો આપ્યો છે એના વતી પણ ખૂબ અમે આભાર માનીએ છીએ હિંમતભાઈનો. અને અમારા જે ભાદરોડ ગામનું ઘરેણું એવા બટુકભાઈ સરપંચનું જે ભાઈ દિનેશભાઈ પણ આજ આપણા ઉદ્યોગપતિ અને આગેવાન આપણું ભાદરોડનું ઘરેણું દિનેશભાઈ કટારિયા ગ્રુપ. અને ખૂબ અમારે હિંમતભાઈ મકવાણાનું જે આમંત્રણને માન આપીને અમારા ફૌજી દુધાળા નંબર 1 એવા વનરાજસિંહ વાળા જે પધાર્યા છે, જે આર્મીમાંથી અત્યારે સર્વિસ કરે છે, પોતે રાજસ્થાનમાં સર્વિસ. તો વનરાજસિંહ પણ એમનો ટાઈમ ફાળવ્યો છે, એ બદલ ખૂબ ખૂબ આભાર વનરાજસિંહ. અને અમારું તરડીનું ગૌરવ એ ખાસ કરીને અમારા દુધાળાથી જે વનરાજસિંહની સાથે અમારા ભાણુભા મુન્નાભાઈ ગોહિલ પણ આવ્યા છે, તેમને પણ ફુલારથી હિંમતભાઈ સ્વાગત કરશે. પેટ્રોલિયમ પંપ ચલાવું છું અને એવી સારી એવી દર તહેવારોમાં અમે યોજનાઓનો લાભ લઈને આવતા હોય તો અવશ્ય બધા પેટ્રોલ તો અત્યારે જીવન જરૂરિયાત વસ્તુ થઈ ગઈ છે. ડીઝલ પેટ્રોલ એક્સયુવીની યોજના જો ભાગમાં હોય અને ખરેખર જે સાચી વસ્તુથી અને કાયદેસર કોમ્પ્યુટર રાઇટથી તેનું ઇનામી ડ્રો થતો હોય તો એમાં કોઈ જાતનું ચીટિંગ આવતું નથી. અને ફરજિયાત ઇનામ જે ભાગશાળી જીવ હોય, જે ભાગશાળી માણસને તે આ લાગવાનું છે ઇનામ, એ પાકું છે. અને અવશ્ય અમારા જીઓબીપી પેટ્રોલિયમનું આ તમે મુલાકાત લેજો અને અમારી યોજનાનો લાભ લેજો એવી શુભકામના છે. અને ખાસ કરીને મજા માણવાની છે કલાકારોનું ખૂબ હાર્દિક સ્વાગત છે ભાદરોડ ગામમાં. તો હું આ બધાને મને સાંભળો અને સહન કર્યો એ બદલ બધાનો આભાર માનું છું. જય માતાજી. મોગલ માણી તબલાનું વોલ્યુમ થોડું કાપજો. ઓ માતો તો ભુવન મારે લળી માય લાગો હૈયાળી ગયા માગો મારી મોગલ મારી લળી લળી માય લાગો હૈયાળી ગયા માગો મારી હે મોગલ
માય તેરી ચૂનરિયા લહેરાઈ जब मुझ पे जब मुझ पे उठा सवार माई तेरी चूनरिया लहराई जीना दीना उड़ा माई तेरी चूनरिया ભગવતી મહાકાળી યાદ કરો. ઘણા બધા કલાકારો બાકી છે, ટાઈમ બચશે તો છેલ્લે આનંદ કરશું. એવા જ મહાકાળી માને યાદ કરવા એટલે હે તું તો કાળી ને કલ્યાણી મોરી માં ત્યાં જવો ત્યાં તો માયા
જગતમાં તમારી મઢડે સોનલમાં નમો બ્રહ્મ શક્તિ મહાવિષ્ણુ માયા નમો ધારણી કોટિ બ્રહ્માંડ કાયા એ નમો વેદ વેદાંત में शेष वर्णी नमो राज का रंग पे शस्त्र धरनी अन नमो प्राण रूपी महाप्राण दाता नमो जग भक्षी भूले जीव गाता ए नमो दामनी तार तोला रूपाला नमो गाजती कालिका मेघमाला લખે છે જગદંબા નવલા નોરતા હાલે છે માના અને અહીંયા આપણે ભાઈ અહેમદભાઈએ આવું બધું આયોજન કર્યું છે સાહેબ બધા કલાકારોને આમંત્રણ આપ્યું મુરબ્બી શ્રી મેરામણ મામા પણ અહીંયા થોડી જ વારમાં હમણાં ઉપસ્થિત છે થવાના છે અને અમારે મજાદરથી બાઉકુદાનભાઈ ગઢવી એ પણ અહીંયા ઉપસ્થિત છે અને રાસ પણ રમવાનો છે પણ આજે અહીંયા અમે આપણે આનંદ કરાવવા મોજ કરાવવા માટે આવ્યા છીએ અને આવું રૂડું ભાદરોડ ગામની માલિકા હમણાં હરપલ મામા કહેતા ને કે પ્રથમ વખત આવું રૂડું આયોજન કર્યું છે એટલા માટે ભાઈ અહેમદભાઈને જોરદાર તાળીના ગડગડાટથી વધાવો છે એક વિચાર હારો આવો ને એ મોટી વાત છે આવું કાર્ય કરવાનું એને મગજમાં આવ્યું કે ભાઈ નવલા નોરતા માતાજીના અને આપણે માતાજીના ગુણગાન ગાઈ અને એક નાનું તો નાનું પણ ડાયરાનું આયોજન કરીએ અને આયોજન કર્યું છે એટલા માટે અહીંયા દરેક ઉપસ્થિત મહેમાનોના અહીંથી હાર્દિક સ્વાગત કરું છું શબ્દોથી અમારે હરપલ મામા તરેડી અને અમારે 16 થી ગઢવી ડાયરો પણ વધાર્યો છે હામદાભાઈ બધા ચારણો અહીંયા ઘણા ઉપસ્થિત છે અમારે બધાનું અહીંથી હાર્દિક સ્વાગત કરીએ છીએ માતાઓ બહેનો બધાનું હાર્દિક સ્વાગત કરીએ છીએ શબ્દોથી પણ કવિ કાગ બાપુ લખે કે લહે તાલ બ્રહ્માંડ એકી અવાજે તુહારા અનોઠા વાજિત્ર વાજે નિશા શામ લીકા મુલિયો ઢીકાળી તુહી કાલ રાત્રિ નમામી કરાળી તુહી તાર લેજો જીની જબુ કે ફરયાબ કાપંત ફેરાન ચૂકે ઈ પ્રભાબાન મહેમાત દોરી પ્રકાશે લગી ઉભરતા જો તો અંધો ના જાય એવી માના ગુણગાન ગાવા છે એવી જગદંબાના નવલા નોરતા છે સાહેબ માને યાદ કરો ને તમે સાહેબ ભરોસો હોવો જોઈએ સાહેબ આપણી શ્રદ્ધા હોવી એક ભરોસો હોવો જોઈએ એક શ્રદ્ધા હોવી જોઈએ આંકડો કરોડ હોકારો આપે એકવાર આંકડો કરી જવો અને તમને હોકારો આપે ઈ જગદંબા ઈ કુળની દેવી હોય એને આપણે આડી વાતનો દીવો કર્યો હોય યાદ કરી હોય તો જગદંબા આવીને ઊભી જ રહી સાહેબ પણ શ્રદ્ધા હોવી જોઈએ અંદરનો ભાવ હોવો જોઈએ તો જગદંબા આવે એવી જગદંબાને યાદ કરવી છે એટલે ઉસ્તાદ તકે ઢાગ માલ ધારા વ્યવસ્થાનું આયોજન છે આપ સૌ બાર બાજુ આપ અંદર વહી આવો સ્થાન ગ્રહણ કરો સજય શણગાર
એક ચણોઠીનો દોહો લખે છે સાહેબ, મને યાદ આવે છે ત્યારે. પણ જો ચણોઠી જો આની તો ગળા લગ ગોરી ગણી, પણ જેના પેટા જુગે ચણોઠી જોઈ. એક ચણોઠી કાક બાપુએ મગડાની માલિકા ચણોઠી જોઈ, હાથમાં ચણોઠી લીધી ને બાપુએ જોઈ તો કે એટલી બધી રૂપાળી ચણોઠી, ગામડાના હોય ને ખબર હોય ચણોઠી એટલે એટલી બધી રૂપાળી ચણોઠી, એટલું બધું આનું રૂપ અને આનું મોઢું કાળું, આવું બની ન શકે. એટલે કાક બાપુ ચણોઠી લઈ અને ચાકી એટલે અંદરનું મર હતું ને કડવું લાગ્યું, એટલે કાક બાપુએ કીધું કે જેના પેટાળો પાપી હોય એનું કાળું મોઢું કાઢે. જગદંબાને યાદ કરવી છે. મારી કરતા હરદા સે ગાલી 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 રાયણ તો મારી સસી સેકરા સરનારી જગની માં વડજો જાણકારી. મારી કરતા હરદા સે ગાલી 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 રાયણ તો મારી સસી સેકરા સરનારી જગની માં વડજો જાણકારી. અન દવા દવાડ દવ દવ ચલા ચલા ચામુંડા ચપલા વિકટા વિકટ ભુવાલા વિમલા શુભકા શિવા સિયાસી અંબા. આધારણ શુભકા શિવા સિયાસી અંબા પરિયા પાર. ઓહમ સોહમ સખિયા યજ્ઞા આઈ યજ્ઞા વિજયા યુમિયા. મારી રંગા સે કારણા નમા કૃષ્ણા નીલા સિકોતરી યસુરી સુરશીલા દિગડા લગતા રૂપા ફુલા શકલા સજાઉ બાવો. દવ ભવન હુસાદન સુખ પંડ ચામુંડ કમલ હૌકાર મગન તરો ચરંદો દેખ હાસુલ ભાગિયો યમંતો. આ બધું જગદંબાનું વર્ણન છે. ઈશ્વરદાસ કી લખે છે. નમ નમત ગૌગુરી પાઈ હુડેરી રંજમત ઠંડા દાખલી બાઈ સી જલ ગડે ચક્ર જલ હલે ઉડે જલ મલે કોત ત્રીસ ઉડો ચડિયન હાડિયલ ચડે સિંહ ચામુંડ કમળ હુંકાર વગર તો ધરો તરમ તો દેખ અસુર ભાગ્યો યમન તો. કવિ જય જય જગરાજી મહામાયાજી શશી શયાજી સાયાજી હોવે શિશુપાજી દક્ષ સમાજી કરતુ હાથી હાથી. હોવે શિશુપાજી દક્ષ સમાજી કરતુ હાથી હા હાજી પ્રીતિ વિકતાજી દઈ પ્રાજી વા માતાજી વા વાજી. નવલા પર ધરણી ઉજ્જવલ વર્ણી શંકર ધરણી સુખ કરણી. નવલા પર ધરણી ઉજ્જવલ વર્ણી શંકર ધરણી શંકરની નિજ ધરણી રક્ષા કરતી યશ ધરતી યશ ધરતી. જગવે દરદાલી મોટી વાળી જો બનવાલી જોરાલી વીટુ વિકરાલી એકલ કરાલી મોટ દયાળી માયાળી. શંકર કૈલાસી શંખ પ્રવાસી સદા હુલાસી સુખલાસી કિરી કબર નિવાસી વિદ્ય ભુલાસી ઠાણ બાસી તોવાસી.
મોટાભાઈ કિંબા લગે આ યાવડ ખોડલ યાવી યાવી મોગલ મસલાળી માત યાવી મેલડી જાગી દાડા ડાળી યાવડ ખોડલ યાવી યાવી મોગલ મસલાળી માત યાવી મેલડી જાગી દાડા ડાળી અંબે કરતલ યાવી યાવી બહુતર બિંદાળી માત યાવી મેલડી જાગી દાડા ડાળી અંબે કરતલ યાવી યાવી બહુતર બિંદાળી એ રમજમતી રવરાઈ આઈ તું ઉપરે આવે કાપડ કલ્લાડ બાઈ પડી બોલાવે માનલ ચલન માતા મે દાખલ માંડો એટલે ભગુડાના પાદરમાં બેઠી મોકલ મસરાળી કેવી છે અને એને સાહેબ જોઈ માનું કોઈ રૂપ ન કરી શકે, કોઈ વર્ણન કરી ન શકે રૂપનું, પણ ચારણ કવિ એમ કહે કે માં કેવી હોય એની કલ્પના જોજો સાહેબ. પ્રતાપે પૂરી નિર્મળ નૂરી સત વધુરી સતાઈ દારિદ કરદુરી ક્રોધ કરુરી પરવર ભૂરી કુંબાઈ ગામથી આવું છું અને નીરુભા ગઢવી મારું નામ છે અને વિશેષ તો કવિ દુલાભાઈ કાગ લખે એ જગદંબાનું રૂપનું વર્ણન કરે, એ જગદંબા શુંભોનો અશુંભોનો વિનાશ કરતી હોય, એક પછી એક ગદાના ઘા થતા હોય, બહુ ખમા એક પછી એક ગદાના ઘા કરીને શંભુનો અશુંભોનો વિનાશ કરે જગદંબા. પણ તો એ કેવી લાગતી હોય, રૂપ કળાઓ નહત નતા
ટમાલમ કોટ ટમાલમ બાજ ટમાલમ પડતાલમ થલલમ થાલમ જદ ઉડાલમ તોડમ તાડમ કુંકુંતા કરોડ કલાલમ નહત મનાલમ બક્તાય બાલમ વિગરાલમ લંડાક ટમાલમ કોટ ટમાલમ બાજ ટમાલમ પડતાલમ થલલમ થાલમ જદ ઉડાલમ તોડમ તાડમ કુંકુંતા ખડકે દાર ખંડા અતુર ઉતરતા ભાઈ ભાઈ મુંડા ચામુંડા માં ભાઈ ભાઈ મુંડા ચામુંડા માં ભાઈ ભાઈ મુંડા ચામુંડા એટલે અમને ત્યાં આનંદ આવ્યો હા અડલ સુબંતલ ગયે વ્યોમતલ ગૌરનાથ બો ભટ્ટ થટ ગૌરનાથ બો ભટ્ટ થટ અતુર્ય તરકર રમણીય દુર્જન હડ હડ રડકડ હડકડ રડકડ હડકડ રડકડ હડકડ રડકડ હડકડ રડકડ સપાગરાનો છે એટલે એક બે સપાગરાની યાદી કરાવું હા પણ યુદ્ધનું મેદાન સામે બોંબીઓ ઢોલ વાગે અને એક પછી એક જેને કહેવાય હામ હામા યોતાઓ જાય આપણે અને પછી કવિવર જોતા યુદ્ધનું વર્ણન કરે પણ કઈ રીતે કરે હાક નાખતા હાલીએ સુરા લડવા મેદાન માથે માંડીયા પલાણ ઘોડા કામમાં હાંડ તાતો તેગાડી તળી પોલી મેદાની કરો થોડીયા ડાબરી જાને માંગલો બના હાક નાખતા હાલીએ સુરા લડવા મેદાન માથે માંડીયા પલાણ ઘોડા કામ કામ હાંડ તાતો તેગાડી તળી પોલી મેદાની કરી થોડીયા ડાબરી જાને માંગલો બના ગાતા ડાબલા ઘોડા હાવળી હોબળી લેતી હાથીના હોબળના લેતા ગગને
ભરી કચેરી બેઠેલી છે, બોતેર ખાન છોકરાઓ બેઠા છે, ભરી કચેરીની માલિકા જેવો લાગો જેને કહેવાય સડપ 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 જેને કહેવાય ડગલા માંડતો હાલ્યો હોય, અને દુશ્મન પઠાણ જ્યાં હામી કટાર કાઢી અને જ્યાં મારવાની કોશિશ કરે છે રાજાને મેરામણસિંહ જાડેજાને, પણ ત્યાં તો તારો એની કટાર કાઢી અને દુશ્મની છાતીમાં મારે અને જેને મારવા આવ્યો હતો એના પગમાં ભખડાક કરે જેમ કહેવાય કે લાકડી પડે એમ પડી ગયો, અને ઈ જાડેજાના શબ્દો જેને કહેવાય કે એક પછી એક નીકળવા લાગ્યા, પણ એ શબ્દો શું? ભલી વેડારી કટારી લગાઈ અઠાની ખડા કવાને સંભાળી ઉતારી બોલે હમ તસગડા કેમ જાળી સરી બનારી સદવા કહીયા આજા કહીયા વાગે તારી તો તારી એના પાટી લાડી આગળ આગળ જમ કડી કડી માર સસડી સાડવા હૈયા રાખવા જરા કબોળી તમતા કે કબોળી સિકાની માર હોડી રામી વાંચાઈ નિસરી હરા પાછાડી વીજળી જાણે સામ તળાય બધે હાઉસ આવી ગયા છે, બધે દર્શન થાય છે, પણ એ હાઉસ કેવો હોય એ અમારા તારણો કે પણ કેવો હોય? લીમડાના થડ જેવું જેનું માથું હોય, ગોળી જેવું જેનું પેટ હોય, થાળી થાળી જેવડા જેના પંડા હોય, અને ઈ જેને કહેવાય ગીરના કમરા ઉપરમાંથી નીકળે અને હવા હવા હેરના પાણાને આમ કરીને આમ જ્યાં થપાટ મારે ત્યાં ચાર ચાર ફાટા કરી નાખે, અને એવો કુહરી લટાવો હાવત જેને કહેવાય કે ડાલા ઓછો નીકળ્યો હોય તો હાથી જેવા હાથીને કેળા બદલાવી નાખવા પડે મામા, એમાં બીજી વાત ન આવે. અને ઈ સિંહનું વર્ણન કરતા બળદેવ બાપુ નરેલા લખે પણ નખતો આવ્યો સિંહ ડાલા મથો કાળો દાળો દાડાલો હાલીએ દેતો ડુંગરા દાડા યાના હાલીએ ડુંગરા ચોડું હાલીએ બુદ્ધિના માથે લાગી યાને કાર કહેતા કારણ શિકાર કરી લીધો હોય ને પછી ઈ સંગ્રહ ન કરે કે કાલ ખાવા હતું, ઈ તો કૂતરા દાટી સિંહ નો દાટે. હા, ઈ પોતાના ભોજનનો સંગ્રહ ન કરે, ધરાના રોષણ ધરે ભૂલથી ના પાછા ભરે, કોઈની ભૂલથી હાવજ કોઈની પાછો ન ભરે અને વગર કારણે હેરાન ન કરે. ધરાના રોષણ ધરે ભૂલથી ના પાછા ભરે, લાંગણા હોય તો કદી ખાઈ નહીં હતા, મહિનાની સુધી હાવજ ભૂખ્યો હોય ને ખડ તો ખાઈ દે. ઈ સિંહ લીલા વીરતાને વરેલા છે, સ્થિરતાને ગંભીરતા કવિને વખાણ કહેતા ડુંગરા કાળા આજ કરે કમસા. વીરતા વીરતા ભરી છે, શૌર્ય ભર્યું છે અંદર, પણ કોઈની પાછો ન ભરે. વીરતાને વરેલા સ્થિરતા, સ્થિરતા એટલે કે તમે એને કાંકરી ચાલો કરો તો જ આવે, તમે સામેથી નીકળો તો તમને એમ હેરાન ન કરો, પાસેથી વીરો જાય એનો સ્વભાવ છે. પણ વીરતાને વરેલા છે, સ્થિરતાને ગંભીરતા કવિને વખાણ કહેતા ડુંગરા કાળા આજ કરે કમસા. હોય તો
શરદી ને એવું આવી ગયું છે. પણ મેં કી હાલો મામા કહે છે, ભાઈ કહે છે, અને ઘણા ટાઈમથી મને કહે છે કે આપણે કરવું છે, કાર્યક્રમ કરવું છે. મેં કી પાકું તમે કરો ને તેથી નીરુભાઈ ગઢવી આવશે. હા, અને આજ આવવાનું થયું છે ને એટલે આજ આનંદ જ બહુ છે. કેમ કે આમ તો અમારું મોહાળે સામે જ બેઠું છે, આમથી વિશેષ આનંદ ન હોય. અને આમ જેવો બધો ડાયરો બેઠો છે એટલે માતાજીને એટલી પ્રાર્થના કરું કે હે ભગવતી, હે વેલિયાવાળી, હે હણભાઈ, હે મોગલ, હે ચામુંડ, હે મહાકાળી, હે કર્નલ માં, આ બધાની માથે કાયમ કૃપાનો વરસાદ વરસાવતી રહે. અને ઈ અમારા ગીગા બાપુ બારોટ લખે પણ શું લખે? કેડા યશાડી વાદળા કાવડા દ્રોપળા યમારી શોભે દસ બોતો નાદી માથે ઉતીરા દરાર તાતો દીદોરા મોરલા લાહે વાહરી મનારી દોડી એક તારા બેગ રાજા મનારા યપા કેડા યશાડી વાદળા કાવડા દ્રોપળા યમારી શોભે દસ બોતો નાદી માથે ઉતીરા દરાર તાતો દીદોરા મોરલા લાહે વાહરી મનારી દોડી એક તારા બેગ રાજા મનારા આતુરતાથી રાહ જોતા હતા એ અહીંયા આવી જ ગયા છે. ટૂંક જ સમયમાં સ્ટેજ ઉપર આવશે. પણ બાઈ આવી સંકટા પડે તારમાં તારના બેડા નામોના ભાવના લઈએ બતારાની નર તારો તારની પધારે બીને સુતારાની ગાને સેના એક વાત યાદ બાદ આદરા યાદ કરું ને એવું તો બને જ નહીં. પણ વીર વછરાજની સાહેબ જાન જાતી હોય પણ કેવી જાન હોય. આ સાહેબ શબ્દ અમે સપાટલા બોલી એનો મતલબ એવો નથી કે અમને એનું ઉચ્ચારણ ન આવડતું હોય. શબ્દ શબ્દનું ઉચ્ચારણ દઈએ એટલી તો અમારામાં ક્ષમતા છે કારણ કહીને. પણ વીર વછરાજની જાન જાતી હોય પણ આ ખેડની મારી પાસે છતરાવા ધામ છે ને ત્યાં અમારો કારણ કવિ કુંતાલા ગીગા આપા એને ને પૂછવામાં આવ્યું કે બાપા વીરવસરાજ સ્વર્ગ બસ કરી જાય, કોઈ દવા પી જાય અને એને થાપ વગાડ્યું હોય આ ઉતરી જાય તો શું કરવું? એટલે આપાને એવો વિચાર આવ્યો કે
એક સપાગરું ગીત હું લખું, જો ઈ સપાગરું ગીત તમે ગાઓ અથવા તો સાંભળો ને તો આ થા તમારી ત્યાં પોગી જાય. પણ ઈ સપાગરાના શબ્દો અને તારણની કલ્પના જોજો તમે હો. લારા સામે હજારા લઈ હાલે પ્રણ વાલે નાડો રાણો અસવાર થાય ટોખાના રાજા ટોક ધારા લલે તારા હેમ સાડી વાલા હાલે ગડાળા કમાળા ઘરે રૂગડા નાના. લારા સામે હજારા લઈ હાલે પ્રણ વાલે નાડો રાણો અસવાર થાય ટોખાના રાજા ટોક ધારા લલે તારા હેમ સાડી વાલા હાલે ગડાળા કમાળા ઘરે રૂગડા નાના. લારા જાનિયા હજારોની સંખ્યામાં જાનિયાની લારું છે. લારા જાનિયા હજારા લઈ હાલ્યો પ્રણવા, હજારોની સંખ્યામાં જાનિયાની લારું છે. એ લઈને વીર વસરાજ પ્રણવા જાય છે. લારા જાનિયા હજાર હાલ્યો પ્રણવા ને દાડો રવા દાડો રાણો વસરાજ. લારા જાનિયા હજારા લઈ હાલ્યો પ્રણવા ને દાડો રાણો હસવાર જાય ટોખાના રજન ચોપ ધારા લલકારા હેમ સોડી વાળા હાલે નગારા કમાળા કર્યા હુગલા નરદ હઈ લોળા રંગ તોળા બાબુ ગજા ગતિ હાલે રૂપ તોળા યમ સોળા સજા સાંજા હઈ દોળા હુકડા કંદડા હિખાટ હોવે ખેલે દત્ત તળા જાને ભણ્યા કે તો વાદળા વેમના જાને ધ્રુવતી ટકાણો રવિ દેવલા ચૌલા ઠામે અવાજા બધું. હજારોની સંખ્યામાં લારું એવી દીકરીઓ જે તૈયાર થઈ રૂપરૂપના આભરણ જેવી દીકરીઓ કાપડા પહેરી માથે ઓઢણા ઓઢી અને વીર વસરાજની જાનમાં જાય છે. હજારોની સંખ્યામાં જાનિયા છે. હાથીની મોટી મોટી ટૂંકું છે. એટલા બધા ઘોડા છે અને ઈ બધાની આ જે રસ્તામાં જાય છે ત્યાં એટલી રોજ ઉડી કે એનાથી રવિ ભાણ સૂર્ય પણ દેખાતો નથી. વાદળા વેમંડા જાણે ધુવાથી ઠંકાણો રવિ, ધુવાથી ઠંકાણો રવિ બેવલા ચૌલા થાવે અવાજા બંદૂક, અવાજના બંદૂકોના અવાજ થાય. લારા દાનિયા હજાર લઈ હાલ્યો પ્રણવાને ડાડો રાણો યસવાર થાય ટોખાના રજન ટોક ધારા લલકારા હેમ સાડી વાળા હાલે નગારા કમાળા ડારે હુકડા નરદ હઈ લોળા રંગ તોળા બાબુ ગજા ગતિ હાલે રૂપ તોળા યંગ સોળા ચંદ્ર ટંગા હઈ દોળા હુકડા તમેંદડા હિરાન હોવે ખેલે દત્ત તોળા ડાળ ભલાગી દીધો વાદળા વેમંડા જાણે ધ્રુવતી ટંગાણો રવિ દેવલો ચૌલા ધાવે અવાજા બધો કાનકાળા જાણે પેડા નહીં વાળા બોલી વાતે બમણા સંબંધ કામ ખીર ખાવ જાણે ડાળ નારિયા મારિયા મેરો બને ઠોર ઠોર. आज मेरी साथी मसराजी આપણે ભારત में के लिए मत साथ साथ हंसने लगा सुखन उदर लेवे हाथ सामने पड़े तो परात करो सम्राट भाला कमाल गाड़ा रे युद्ध ताड़ी खाने रे आग में दौड़ खाने रे मेरा स्वरूप नारी बेगाड़ी निकारी वार जान वाली सत्ता हरी गुड़िया नडा रणगाड़ मोटे करी कांचा मट खड़ी राखी भैरव वाली बेड़ा वाली छोड़ियो में मत मारता न सुन जाने मनावा लगारी मत एवाड़ा ने कुछ काम करे एवाड़ा ने कुछ काम करे एवाड़ा ने कुछ काम करे. પરિયોને પેખવા દેવો કઈક ડોટું દીએ, પરિયોને પેખવા દેવો કઈક ડોટું દીએ પણ સાપુને સંઘરવા કામ શંકરનું કાગડા. પરિયોને પેખવા હારી હારી પરિયો હોય એને પેખવા માટે દેવો ઘણી ડોટું દે પણ સાપને ગળાની માલિકા રાખવો ને એક કૈલાસનો નાથનું જ કામ છે. કાગ બાપુ કઈક પરિયોને પેખવા દેવો કઈક ડોટું દીએ પણ સાપને સંઘરવા કામ શંકરનું કાગડા. દેવોની આગળ દૂત રૂપાલા કાયમ રીએ પણ ભેળાઈ રાખે ભૂત ઈ તો મારો કૈલાસ વાળો કાગડા. બધા દેવોને હારા હારા દૂત હારા હારા સેવકો રાખવાનો શોખ પણ મારો કૈલાસનો નાથ ઈ તો ભૂતને ભેળા રાખે છે સાહેબ. અને ઈ કવિ કાગ લખે કેવો શંકર છે અને ઈ લખે પણ શંકર શંકર જ્યારે કરું ને ત્યારે બે હાથ ઊંચા કરીને મારી હારો હાર શંકર 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 એવો નાદ આપજો. અહીંથી સોમનાથ સુધી ખબર પડવી જોઈએ કે આજ ભાદરોડમાં આવો રૂડો ડાયરો ગામ્યો છે ને આવા બધા માઠુડા મહેમાન આવ્યા હોનાની હાકળે બાંધીને લાવો ને તોય ન આવે હો સાહેબ. હા
અમારા મોવાથી ઠેઠથી મારા મિત્રો બધા મોવાથી ઠેઠથી અહીંયા સાંભળવા આવ્યા ઈ કે નહીં નીરુભાઈ નહીં કે સાંભળવા જાવ મેં કે આવો બાપા તમારી થકી તો અમે રૂડા લાગી હા વાહ વાહ પણ બાપ કે ગણ बहुत भयंकर बहुत नाथी दान थर दे नगदे भार के डाली अंबर मा धारेगा गाजत शंकर मा हगते नवरूप डंकर मा हज डंकर शंकर 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 ने कैलाश से पर में हर मौत धारी पशुपालन काम राम नाम करे રચના લઈ અને ઘણા બધા કલાકારો છે પણ ભાઈએ મને એમ કીધું થોડો ટાઈમ બોલજો એટલા માટે થોડું લંબાયું પણ ઘણા બધા કલાકારો છે બધાને સાંભળવા છે પણ અહીંયા મુરબ્બી મહેરામણભાઈ ગઢવી પણ અહીંયા આવી ચૂક્યા છે એમના જોરદાર તાળીઓથી સ્વાગત કરીએ લખે કે બેટા વાત બાપ દાદાની અનહા બોલવા હાબડો થાજે બેટા વાત બાપ દાદાની અનહા બોલવા હાબડો થાજે આપણું કુળ તો એ જીવ ઉજળું બેટા અનવરણ ચારણ વિખ્યાત આપણું કુળ તો એ જીવ ઉજળું બેટા અનવરણ ચારણ વિખ્યાત તેદી એક એક ઘેરે આજ રમતી તી જેદી એક ઘેરે એ જેદી આજ રમતી તી ઈ શક્તિ હું જા સાક્ષાત ઈ વડા દૂધ કુળ વડવાના અન હેવા જેને આપ યડવાના ઈ વડા દૂધ કુળ વડવાના અન હેવા જેને આપ વડવાના અન કોકના હાટું એ જી કરવા તાગા અન મરું હવની મોન કોકના હાટું એ જી કરવા તાગા અન મરું હવની મોન એ ખોટા નાના અનવડી પાછા વડા ખોખારા પણ ખોરડા નાના અનવડી પાછા વડા ખોખારા જેને જોગ માયાનું જોર પાછા એક ચારણો એવા જેના ગજા ગીરનાર ના દેવા એક ચારણો એવા જેના ગજા ગીરનાર ના દેવા અન ગાંગલા ના કદી એ અમે ગીત નો ગાતા અનવરણ ચારણ વિખ્યાત ગાંગલા ના કદી એ અમે ગીત નો ગાતા અનવરણ ચારણ વિખ્યાત નદિયું ડુંગર નદિયું ને તું આભની રાખે આજ એથી રાખશે હોન બાઈ તારી લાજ ઈ વડા દૂધ કુળ વડવાના અન હેવા જેને આબ વડવાના અન નથી કરવી કોઈની યાદી
રાજી અને એક બાર તું સલામની આશા રાખતો ના રાખજે બીજે રે આરાણો મારો રાણાની રીતે અને હજી મારી આઈ જાગે છે રે એવા ભણકાર વાગે છે અન ડગો ડગ આઈ આગે છે માતારી કૃપાથી પંચડા કા પ્યારે માએ કંઈક પર ચાપ્યા प्रेम से बोलो सोनल मात की हर 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 જય 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 મેલડી યાદી છે પણ હવે નાસ્તો પણ આવ્યો છે એટલે ઘડીક મારી રીતે રમવા આવે આજ મારી મેલડી રમવા આવે હો હા 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 એ ખમા કે જે માડી ખમા કે જે એ ખમા કે જે માડી ખમા કે જે ગા તારા રે ગા છોરુડા ને ખમા કે જે જય મેલડી બાપ બાપ મેલડી બાપ બાપ હવે વારો લેવો એ તમે જુગલ
મળવા આવો સુંદર વર શામળિયા. લાગે છે મને એમ લાગે છે કે આ માયક પર થોડુંક સેટિંગ કરો, થોડી વાર બેનો રાસ લઈ લે 5 મિનિટ, કારણ કે નગર આ ઓર્કેસ્ટ્રામાં ઘણી વખત જતા હોય અને ખાટસુરા ગામમાં આજનો પ્રોગ્રામ કેન્સલ કરીને આવ્યો છતાં મેલેડી માનું નામ દીધું ભાઈ એટલે બધાયા થઈ થોડી વાર એક વરસે રે સરોવર સાલે વળ્યા, મારા ડોક કેરો હીરા લઈને વેલો, હીરા લઈને વેલો આવજે રે વાલેરા મારે વાટો જોવે રે. વરસે રે સરોવર સાલે વળ્યા, તાર મારિયા કે યોજાગરા દિનેરા ચાર મિનર કાગરા તન મે, ચાર મિનર કાગરા તન મે. લોહીનો નતો સમલિયા તો લાગણીની હથિયારે, દોસ્તીમાં મેં સમકા જાય ભાઈ બંધે અમારે. આ ભાઈ બધું ભેળા મળે આયોજન કર્યું, ખૂબ ખૂબ ધન્યવાદ ભાઈ શ્રી મેલેડીમાના પાચકને મારા સમકા જાય ભાઈ બંધે તમારે. એ હારે રમતા હારે રમતા ક્યાં ગયા એ દિલ કલેજા કાજે વાલા ભાઈ બંધો જીવતી વાલા. જાન કરે કુરબાન નાના હતા ને ભેળા રમતા ક્યાં ગયા એ દિલ કલેજા કાજે વાલા ભાઈ બંધો જીવતી વાલા, કલેજા કાજે વાલા ભાઈ બંધો જીવતી વાલા. મચરાળી રે ઓ માં, મેં તો ભગોડામાં રમતી ભાળી રે હો માં, હે માં હે મારી માગલ છે મચરાળી રે હો માં, મેં તો કાદર હે મેં તો તારા ડુંગર થી ઉતરો વાગરે બોલી ભવાની માર, તારા ડુંગર થી ઉતરો વાગરે બોલી ભવાની માર. એ તારા વાઘની લાગે બહુ બીતરે બોલી ભવાની માર. ડુંગર થી ઉતરો વાગરે બોલી ભવાની માર. ભાઈ કે છે ફરી વખતે ભાઈ બધું ઇન્ફોર્મેશન લઈ ગયો માર દરિયો ને કાઢો એ તો તું આંખ દરિયો ને સાટો એ તો એ તો
સન્માન લઈ લેવા છે બેન. તો આજના કાર્યક્રમના એવા આયોજક હિંમતભાઈ મકવાણા, તો અમારી જીઓબીપી પેટ્રોલિયમ પંપની ટીમ આવી જાવ આગળ. અમે સ્વાગત વિધિ અમે કરવાના છીએ હિંમતભાઈ વતીથી. અને ખાસ અમે આ કામના બિઝનેસ કરીએ છીએ એટલે અમે કંઈક અમારી કંઈક લઈને આવ્યા છીએ અપેક્ષા. તો આ નવરાત્રિની સ્કીમની સાથે સાથે એડવર્ટાઇઝિંગ ને સાથે સાથે સન્માન, તો બધા